લીબરઓફિસ રાઇટરના આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું રાઇટરનો પરિચય। રાઇટરમાં વિવિધ ટૂલબાર છે। એક નવું ડોક્યુમેન્ટ અને પહેલેથી બનેલું ડોક્યુમેન્ટ કઈ રીતે ખોલવું, કઈ રીતે ડોક્યુમેન્ટ સંગ્રહવું અને કઈ રીતે રાઇટરમાં ડોક્યુમેન્ટ બંધ કરવું। લીબરઓફિસ રાઇટર એ લીબરઓફિસ સ્યુટનું વર્ડ પ્રોસેસર કમ્પોનન્ટ એટલે કે ઘટક છે। તે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટમાં રહેલ માઇક્રોસોફ્ટ વર્ડ સમાન જ છે। તે મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી કોઈ પણ જાતના પ્રતિબંધ વિના તેની વહેંચણી, સુધારા અને વિતરણ કરી શકાય છે। તેની વહેંચણી મફત છે, તેથી કોઈ પણ લાયસન્સ ફી ચૂકવવાની જરૂર પડતી નથી। લીબરઓફિસ સ્યુટ સાથે શરૂ કરવા તમે ક્યાં તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 અને તેની ઊંચી આવૃત્તિઓ જેવી કે MS વિન્ડોઝ XP અથવા MS વિન્ડોઝ 7 અથવા તમે GNU લિનક્સનો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો છો। અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 10.04 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ। જો તમારી પાસે લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત કરેલ નથી તો રાઇટર સિનેપ્ટિક પેકેજ મેનેજરની મદદથી સંસ્થાપિત કરી શકાય છે। સિનેપ્ટિક પેકેજ મેનેજર પર વધુ જાણકારી માટે ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરિયલોને જુઓ અને વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફિસ સ્યુટ ડાઉનલોડ કરો। વિગતવાર સૂચનો લીબરઓફિસ સ્યુટના પ્રથમ ટ્યુટોરિયલમાં ઉપલબ્ધ છે। યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે રાઇટર સંસ્થાપિત કરવા માટે કમ્પ્લીટ વિકલ્પ પસંદ કરવું। જો તમે પહેલાથી જ લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત કરેલ હોય તો તમે તમારી સ્ક્રીનની ટોચે ડાબા ખૂણા પર એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરી અને પછી ઓફિસ પર ક્લિક કરો અને લીબરઓફિસ વિકલ્પ પર ક્લિક કરી મેળવી શકો છો। નવું સંવાદ બોક્સ વિવિધ લીબરઓફિસ ઘટકો સાથે ખુલે છે। લીબરઓફિસ રાઇટરનો ઉપયોગ કરવા માટે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ ઉપર ક્લિક કરો જે સ્યુટનું વર્ડ પ્રોસેસર ઘટક છે। આ મુખ્ય રાઇટર વિન્ડોમાં ખાલી ડોક્યુમેન્ટ ખોલશે। રાઇટર વિન્ડોમાં વિવિધ ટૂલબાર છે જેવા કે ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટાન્ડર્ડ ટૂલબાર, ફોર્મેટિંગ બાર અને સ્ટેટસ બાર, જેમાં સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા વિકલ્પો છે તે આપણે જેમ ટ્યુટોરિયલોમાં આગળ વધીશું તેમ શીખીશું। હવે આ ટ્યુટોરિયલમાં રાઇટરમાં નવું ડોક્યુમેન્ટ કઈ રીતે ખોલવું તે સાથે શરૂઆત કરીએ। તમે નવું ડોક્યુમેન્ટ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં ન્યૂ ઉપર ક્લિક કરી ખોલી શકો છો અથવા મેનુ બારમાં ફાઇલ વિકલ્પ પર ક્લિક કરી અને પછી ન્યૂ વિકલ્પ પર ક્લિક કરી અને પછી છેલ્લે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો। તમે જોઈ શકો છો કે બંને કિસ્સાઓમાં નવી રાઇટર વિન્ડો ખુલે છે। હવે એડિટર વિસ્તારમાં અમુક લખાણ લખો। તો આપણે લખીશું રેઝ્યુમ। જેવું તમારું ડોક્યુમેન્ટનું લખાણ થઈ જાય તમે તેને ભવિષ્યમાં વાપરવા માટે સંગ્રહ કરો। આ ફાઇલ સંગ્રહ કરવા માટે મેનુ બારમાં ફાઇલ ઉપર ક્લિક કરો અને પછી સેવ એઝ વિકલ્પ ઉપર ક્લિક કરો। એક સંવાદ બોક્સ સ્ક્રીન ઉપર આવે છે જ્યાં તમારે નેમ ક્ષેત્રમાં તમારી ફાઇલનું નામ દાખલ કરવાની જરૂર પડશે। તેથી રેઝ્યુમ તરીકે ફાઇલનું નામ દાખલ કરીએ। નેમ ક્ષેત્ર નીચે તમારી પાસે સેવ ઇન ફોલ્ડર છે। આ એક ક્ષેત્ર છે જ્યાં તમારે ફોલ્ડરનું નામ દાખલ કરવાની જરૂર છે જે તમારી સંગ્રહિત ફાઇલ ધરાવશે। તેથી સેવ ઇન ફોલ્ડર ક્ષેત્રમાં નીચે તીર ઉપર ક્લિક કરો અને ડેસ્કટોપ વિકલ્પ ક્લિક કરો। તમે જુઓ મેનુમાં ફોલ્ડરોની યાદી દેખાય છે જ્યાં તમે તમારી ફાઇલ સંગ્રહી શકો છો। ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરીએ ફાઇલ ડેસ્કટોપ પર સંગ્રહવામાં આવે છે। તમે બ્રાઉઝ ફોર અધર ફોલ્ડર્સ પર પણ ક્લિક કરી શકો અને જેમાં તમે તમારું ડોક્યુમેન્ટ સંગ્રહ કરવા માંગો છો તે ફોલ્ડર પસંદ કરો। હવે સંવાદ બોક્સમાં ફાઇલ ટાઇપ વિકલ્પ પર ક્લિક કરો। તે તમને ફાઇલના પ્રકારના વિકલ્પોની યાદી અથવા ફાઇલ એક્સટેન્શન્સ જે સાથે તમે તમારી ફાઇલ સંગ્રહી શકો છો તેની યાદી બતાવે છે। લીબરઓફિસ રાઇટરમાં મૂળભૂત ફાઇલ પ્રકાર ODF ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે જે .odt એક્સટેન્શન પૂરું પાડે છે। ODT ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ સાથે અથવા ODF ફોર્મેટ જે વૈશ્વિક રીતે વર્ડ ડોક્યુમેન્ટ માટે સ્વીકારવામાં આવેલ ઓપન સ્ટાન્ડર્ડ છે એ સાથે જોડાયેલ છે।
તે ઓપન સ્ટાન્ડર્ડ ઇન ઈ ગવર્નન્સ નીતિમાં ભારત સરકાર દ્વારા પણ સ્વીકારવામાં આવેલ છે. .odt ટેક્સ્ટ ડોક્યુમેન્ટ તરીકે સંગ્રહ કરવું જે લીબરઓફીસ રાઇટર દ્વારા ખોલી શકાય. તે ઉપરાંત તમે .doc અને .docs ફોર્મેટ જે MS ઓફિસ વર્ડ પ્રોગ્રામ દ્વારા ખોલી શકાય છે તેમાં પણ તમારી ફાઇલ સંગ્રહ કરી શકો છો. અન્ય બીજી લોકપ્રિય ફાઇલ એક્સટેન્શન જે મોટાભાગના પ્રોગ્રામો ખોલે છે તે છે .rft જે રીચ ટેક્સ્ટ ફોર્મેટ છે. હવે ODF ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ ફાઇલ પ્રકાર ODF ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે અને કૌંસમાં .odt જે ફાઇલ ટાઈપ વિકલ્પની આગળ પ્રદર્શિત થાય છે. હવે સેવ બટન પર ક્લિક કરો. આ તમને ટાઇટલ બાર પર તમારી પસંદગીની ફાઇલ નામ અને એક્સટેન્શન સાથે પાછું રાઇટર વિન્ડો પર લઈ જશે. તમે હવે રાઇટર વિન્ડોમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લખવા માટે તૈયાર છો. આગળ ચર્ચા કરાયેલ ફોર્મેટથી ઉપરાંત રાઇટર ડોક્યુમેન્ટ .html ફોર્મેટ જે વેબ પેજ ફોર્મેટ છે તેમાં પણ સંગ્રહ થઈ શકે છે. તે પહેલા સમજાવ્યું તે રીતે જ થાય છે. તો મેનુ બારમાં ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો અને પછી વિકલ્પ સેવ એઝ પર ક્લિક કરો. હવે ફાઇલ ટાઈપ વિકલ્પ પર ક્લિક કરો અને પછી HTML ડોક્યુમેન્ટ એન્ડ વિધિન બ્રેસીસ OpenOffice.org રાઇટર વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પ ડોક્યુમેન્ટને .html એક્સટેન્શન આપે છે. સેવ બટન પર ક્લિક કરો. હવે સંવાદ બોક્સમાં આસ્ક વેન નોટ સેવિંગ ઇન ODF ફોર્મેટ વિકલ્પ પર ચેક કરો. અંતે કીપ કરંટ ફોર્મેટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ કે ડોક્યુમેન્ટ .html એક્સટેન્શન સાથે સંગ્રહિત થયું છે. આ ડોક્યુમેન્ટ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં એક્સપોર્ટ ડાયરેક્ટલી એઝ PDF વિકલ્પ પર ક્લિક કરતા PDF ફોર્મેટમાં નિકાસ એટલે કે એક્સપોર્ટ થઈ શકે છે. અગાઉ રીતે સ્થાન પસંદ કરો જ્યાં તમે સંગ્રહ કરવા માંગો છો. વૈકલ્પિક રીતે તમે આ મેનુ બારમાં ફાઇલ વિકલ્પ પર ક્લિક કરીને અને પછી એક્સપોર્ટ એઝ PDF પર ક્લિક કરીને તે કરી શકો છો. જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં એક્સપોર્ટ પર ક્લિક કરો અને પછી સેવ બટન દબાવો. PDF ફાઇલ બનેલ છે. ચાલો આ ડોક્યુમેન્ટ ફાઇલ અને પછી ક્લોઝ પર ક્લિક કરી બંધ કરીએ. હવે આપણે પહેલેથી બનેલા ડોક્યુમેન્ટને લીબરઓફીસમાં કઈ રીતે ખોલવું તે શીખીશું. ચાલો resume.odt ડોક્યુમેન્ટ ખોલીએ. પહેલેથી બનાવેલ ડોક્યુમેન્ટ ખોલવા માટે ટોચ પર મેનુ બારમાં ફાઇલ મેનુ પર ક્લિક કરો અને પછી ઓપન વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ કે સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. અહીં જ્યાં તમારા ડોક્યુમેન્ટ સંગ્રહ કર્યા હતા તે ફોલ્ડર શોધો. તેથી સંવાદ બોક્સની ટોચના ડાબા ખૂણા પર નાના પેન્સિલ બટન પર ક્લિક કરો. તેનું નામ છે ટાઈપ અ ફાઇલ નેમ. આ લોકેશન બાર ક્ષેત્ર ખોલે છે. અહીં જે ફાઇલ તમે શોધી રહ્યા છો તેનું નામ લખો. તો આપણે ફાઇલ નામ તરીકે રેઝ્યુમ લખીએ. હવે રેઝ્યુમ તરીકેની ફાઇલ નામોની યાદી દેખાય છે. resume.odt પસંદ કરો. હવે ઓપન બટન પર ક્લિક કરો. તમે જુઓ કે ફાઇલ resume.odt ખુલે છે. વૈકલ્પિક રીતે તમે ટોચ પર ટૂલબારમાં ઓપન ચિહ્ન પર ક્લિક કરો અને પછી આગળ કરેલ પ્રક્રિયા પ્રમાણે પહેલેથી બનાવેલ ફાઇલ ખોલી શકો છો. તમે .doc અને .docs એક્સટેન્શન જે માઇક્રોસોફ્ટ વર્ડ દ્વારા ઉપયોગમાં લેવાય છે તે ફાઇલો પણ રાઇટરમાં ખોલી શકો છો. આગળ તમે જોશો કે કઈ રીતે ફાઇલ સુધારવું અને તે જ નામથી તે ફાઇલને સંગ્રહ કરવું. તેથી પ્રથમ માઉસના ડાબા બટન પર ક્લિક કરી રેઝ્યુમ લખાણને પસંદ કરો અને પછી તેને લખાણ સાથે ખસેડો. આ લખાણને પસંદ કરશે અને તેને પ્રકાશિત કરશે. હવે માઉસનું ડાબું બટન છોડી દો. લખાણ હજુ પણ પ્રકાશિત થયેલ હોવું જોઈએ. હવે સ્ટાન્ડર્ડ ટૂલબારમાં બોલ્ડ ચિહ્ન પર ક્લિક કરો. આમ લખાણ બોલ્ડ એટલે કે જાડું બની જાય છે. આ લખાણને પૃષ્ઠના કેન્દ્રમાં સંરેખિત કરવા માટે ટૂલબારમાં સેન્ટર્ડ ચિહ્ન પર ક્લિક કરો. તમે જુઓ કે લખાણ પૃષ્ઠના કેન્દ્રમાં ગોઠવાયેલ છે. હવે ચાલો આપણે અક્ષરનું કદ વધારીએ. તેથી આ ટૂલબારમાં ફોન્ટ સાઇઝ ક્ષેત્રમાં નીચે તીર પર ક્લિક કરો.
નીચે આવતા મેનુમાંથી ચાલો 14 પર ક્લિક કરીએ, તેથી લખાણના અક્ષરનું કદ 14 થાય છે. હવે ફોન્ટ નેમ ક્ષેત્રમાં નીચે તીર પર ક્લિક કરો અને પછી ફોન્ટ નામ તરીકે અનડોટમ પસંદ કરો. ટૂલબારમાં સેવ ચિહ્ન પર ક્લિક કરો. તેથી તમે જોઈ શકો છો કે ફાઇલમાં ફેરફાર થયા પછી પણ ફાઇલ એ જ નામથી સંગ્રહિત થઈ છે. જેવું તમારું ડોક્યુમેન્ટ સંગ્રહિત થાય અને તમે તેને બંધ કરવા ઈચ્છતા હોવ તો માત્ર મેનુ બારમાં ફાઇલ મેનુ પર ક્લિક કરો અને ક્લોઝ વિકલ્પ પર ક્લિક કરો. આ તમારી ફાઇલ બંધ કરે છે. અહીં લીબરઓફીસ રાઈટરનું આ મૌખિક ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યું: રાઈટરનો પરિચય, રાઈટરમાં વિવિધ ટૂલબારો, રાઈટરમાં નવું ડોક્યુમેન્ટ અને પહેલેથી બનાવેલ ડોક્યુમેન્ટ કઈ રીતે ખોલી શકાય, રાઈટરમાં ડોક્યુમેન્ટ કઈ રીતે સંગ્રહ કરવું, રાઈટરમાં કઈ રીતે ડોક્યુમેન્ટ બંધ કરવું. કોમ્પ્રિહેન્સિવ એસાઇનમેન્ટ તરીકે રાઈટરમાં નવું ડોક્યુમેન્ટ ખોલો, તેને practice.odt નામ આપી સંગ્રહ કરો. ટેક્સ્ટ લખો, ધીસ ઇઝ માય ફર્સ્ટ એસાઇનમેન્ટ. ફાઇલ સંગ્રહો, લખાણ નીચે લીટી દોરો, અક્ષરમાપ વધારી 16 કરો, ફાઇલ બંધ કરો. આ નીચેની લિંક પર ઉપલબ્ધ વિડીયો મૌખિક ટ્યુટોરિયલ યોજના માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી નહીં હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. અમે મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ પણ કરીએ છીએ. અમે જેઓ ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે અમને contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે કૃપાલી અને રેકોર્ડિંગ કરનાર હું શિવાની. આભાર.